વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન માટે ત્રિમાસિક કસોટીનું આઈએમપી પેપર જોઈશું 2025નું. તો પ્લીઝ મિત્રો, વિડીયોને તમે અંત સુધી જરૂરથી જોજો, કારણ કે વિડીયોની અંદર જ હું તમને જણાવી દઈશ, એના જવાબ પણ તમને નીચે આપેલા હશે, તો તમને સંપૂર્ણ સોલ્યુશન તૈયારી સાથે તમને મળી જશે. ઓકે મિત્રો, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરી દેજો. મિત્રો, જો ટોટલ તમારે 40 ગુણનું પેપર આવશે, એમાં તમારે MCQ હશે, મને ઓળખો, જોડકા હશે, આ રીતના પ્રશ્નો હશે. જે પ્રશ્નો આવે છે તમે જોતા રહેજો. જેમાં પહેલો MCQ આપેલો છે કે ખરીફ પાકનો સમયગાળો કયો છે? તો એનો જવાબ થશે મિત્રો ઓપ્શન બ, જૂનથી સપ્ટેમ્બર. બીજો છે નીચેનામાંથી કયું ખાતર નથી? તો એમાં આવશે મિત્રો ઓપ્શન જવાબ ક, નાઇટ્રોજન. ત્રીજો છે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ દહીં બનાવવા માટે થાય છે, તે કયું છે? તો એમાં આવશે ઓપ્શન ક, લેક્ટોબેસિલિસ. ઓકે. પછી ચોથો પ્રશ્ન છે મરઘીના બચ્ચાને કયો રોગ થાય છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન ડ, મરઘીનો કોલેરા એટલે કે ચિકન કોલેરા. પાંચમો છે કોષ કેન્દ્ર વગરના સૂક્ષ્મજીવોનું જૂથ કયું છે? તો એમાં જવાબ આવશે બ, બેક્ટેરિયા. ઓકે. અને છઠ્ઠું છે કયા પ્રકારના સૂક્ષ્મજીવ ઇડલી અને ઢોસાના ખીરાને ફૂલવામાં મદદ કરે છે? તો એમાં જવાબ આવશે અ, બેક્ટેરિયા. સાતમો છે પાકને પાણી પૂરું પાડવાની પ્રક્રિયાને શું કહે છે? તો એને કહેવાય મિત્રો સિંચાઈ, એટલે ઓપ્શન ક જવાબ થશે. અને આઠમું છે નીચેનામાંથી કયો વાયરસથી થતો રોગ છે? તો એમાં બ આવશે, શીતળા. હવે જો ખરા ખોટા જોવાના છે આપણે બીજા પ્રશ્નમાં, જેમાં પહેલું આપેલ છે એક જ જગ્યાએ એક જ પ્રકારના છોડનો ઉછેર કરવો તેને પાક કહે છે, તો આ ખરું થશે. બીજું છે કઠોળના પાકને શણ કરવાથી જમીનને ફોસ્ફરસ મળે છે, તો આ વિધાન ખોટું થાય. ત્રીજો છે વાયરસ સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી છે, તો આ વિધાન કેવું છે? ખરું. ચોથો પ્રશ્ન બેક્ટેરિયા બટાકા અને ટામેટામાં રોગ ઉત્પન્ન કરે છે, તો આ વિધાન ખોટું થાય છે. પાંચમો પ્રશ્ન સંગ્રહિત અનાજને ભેજથી બચાવવું ખૂબ જરૂરી છે, તો આ વિધાન ખરું થાય. અને છઠ્ઠું અનાજનું સીધું જ વાવેતર કરવામાં આવે છે, તો આ ખોટું થાય છે. સાતમું છે બધા સૂક્ષ્મજીવો આપણા માટે હાનિકારક હોય છે, તો આ પણ ખોટું થશે. અને આઠમું કૃત્રિમ ખાતર જમીનમાં હ્યુમસનું પ્રમાણ વધારે છે, તો આ પણ ખોટું થશે. પછી ત્રીજો પ્રશ્ન છે જેમાં વર્ગીકરણ કરવાનું જુઓ તમને, એમાં બે રીતના પ્રશ્નો પૂછી શકે. પ્રકરણ 1માંથી આ રીતનું આવી શકે રવિ પાક અને ખરીફ પાક, અને બીજું તમારે આવશે રોગકારક સૂક્ષ્મજીવો અને બિન રોગકારક સૂક્ષ્મજીવો. તો જુઓ રવિ પાક અને ખરીફ પાકમાં નીચે તમને ઘઉં, ડાંગર, મકાઈ અને ચણા આપેલા છે, તો એમાં જવાબ જુઓ ખરીફ પાકમાં ડાંગર અને મકાઈ આવશે અને રવિ પાકમાં આવશે ઘઉં અને ચણા. બીજું જે રોગકારક સૂક્ષ્મજીવો અને બિન રોગકારક સૂક્ષ્મજીવોની અંદર જુઓ નીચે ઓપ્શન આપેલા છે ટાઇફોઇડ, પછી લેક્ટોબેસિલસ, પછી ક્ષય અને લેબ. તો હવે જુઓ એમાં જવાબ જે રોગકારક છે એમાં ટાઇફોઇડ અને ક્ષય આવશે, અને બિન રોગકારકમાં લેક્ટોબેસિલસ અને લેબ એટલે કે દહીં આવશે. ઓકે. પછી એક એક ગુણમાં ઉત્તરવાળા પ્રશ્નો તમારે આવશે, જેમાં તમને પહેલો પ્રશ્ન આપેલો છે કે ખેડાણ અને વાવણી વચ્ચે શું તફાવત છે? તો એનો જવાબ નીચે છે, જુઓ એ તમારે સ્ક્રીનશોટ લઈને તૈયાર કરવાનો. બીજો છે સિંચાઈની બે રીતો સમજાવો, તો એની આ બે રીતો જો એક ફુવારા પદ્ધતિ છે અને એક ટપક સિંચાઈ પદ્ધતિ, આ બંનેનો સ્ક્રીનશોટ લઈ રહો. ત્રીજો છે પાકની ફેરબદલી એટલે શું, તેનું શું મહત્વ છે? તો એના જવાબનો પણ સ્ક્રીનશોટ લેજો. સ્ક્રીનશોટ લેવાનો એટલા માટે કહું છું તમારે તૈયાર થાય પ્રોપર. ઓકે. પછી આગળ ચોથો પ્રશ્ન સૂક્ષ્મજીવોનો ઉપયોગ જણાવો, તો એમાં એનો પણ ઉપયોગ લખી નાખો, એનો સ્ક્રીનશોટ લઈ લો. અને પાંચમું છે ચેપી રોગો કોને કહેવાય, તો એનો પણ સ્ક્રીનશોટ લેજો, કારણ કે આઈએમપી પ્રશ્ન છે. પછી તમારે સવિસ્તાર જવાબ આપવાના છે. ઓકે. સવિસ્તાર એટલે મોટા પ્રશ્નો. હવે મોટા પ્રશ્નો જુઓ, જે આ 3 પ્રશ્નો આવ્યું ને મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, એટલે આ ખાસ તૈયાર કરજો. પહેલું છે રાસાયણિક ખાતરો અને કુદરતી ખાતરો વચ્ચેનો તફાવત વિગતવાર સમજાવો, તો એના જવાબનો પણ તમે સ્ક્રીનશોટ લેજો. જવાબ ઘણો મોટો છે. ઓકે. પછી બીજો પ્રશ્ન છે ખોરાકની જાળવણીની પદ્ધતિઓ વિશે સમજાવો, તો એની રાસાયણિક પદ્ધતિ, શુષ્કીકરણ, આ બધા જ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી દેજો. અને ત્રીજો પ્રશ્ન કે જમીન તૈયાર કરવાની પ્રક્રિયા વિગતવાર સમજાવો, તો એમાં મિત્રો પહેલાં ખેડાણ આવે, પછી આવે સમતળ કરવી આવે, આ રીતના બધા સિંચાઈ આપી, આ રીતના બધું જ તમારે લખવાનું છે. સ્ક્રીનશોટ લઈ લો અને તૈયાર કરી નાખવાનો છે. તો મિત્રો આ હતું આપણે મોસ્ટ આઈએમપી પેપર. આશા રાખું છું વિડીયો તમને ઉપયોગી બન્યો છે, તો વિડીયોને લાઇક કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રોને પણ
શેર જરૂરથી કરજો. ઓકે મિત્રો, તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.